નમસ્કાર ખેડૂત મિત્રો, હું મહેશ એગ્રી સાયન્સ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે છે તારીખ 18/12/2025. આપણે આવી ગયા છીએ એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે. તો ખેડૂતના મુખે જ આપણે સાંભળીએ એમનું નામ શું છે, એમને શું વાપરેલું છે અને એમના અભિપ્રાયો કેવા છે. નમસ્કાર. નમસ્કાર. તમારું નામ? મારું નામ રમેશભાઈ મફાભાઈ. બરાબર. ભુજનાથ, તાલુકો સમી, જિલ્લો પાટણ. રમેશભાઈ, તમે અત્યારે ચણાની ખેતી જે કરી રહ્યા છીએ ને આપણે અત્યારે ચણાના ખેતરમાં જે ઊભા છીએ, તો તમે આ વર્ષે મહેશ એગ્રી સાયન્સની જે બે પ્રોડક્ટ આપણે ચણાના ફિલ્ડની અંદર વાપરી છે, તો એક છે સુપર ડોક્સા અને બીજી છે આપણી ફ્લાવરિંગ સ્ટાર. તો એક ઈયળ માટે અને એક ફાલ માટેની. તો તમને મહેશ એગ્રી સાયન્સની પ્રોડક્ટમાં રિઝલ્ટમાં કેવું મતલબ લાગે છે? મને સાહેબ એવું રિઝલ્ટ લાગે છે કે ઈયળોની દવા છાંટી લગભગ આજ 20-25 દાડા થયા પણ હજુ ઈયળ દેખાણી નથી. બરાબર. અને ફાલમાં સારું. બરાબર. તો રમેશભાઈ, ઘણા વર્ષોથી ખેતી કરો છો, બધી કંપનીઓની બી દવા વાપરી હશે તમે, તો બીજી કંપની કરતા આપણી દવામાં રિઝલ્ટમાં કેટલો મતલબ ફરક લાગે છે? આમાં સાહેબ રિઝલ્ટ એવું છે કે અમુક દવા છાંટા આપણે તો 15 દાડા દિવસ આ વાતાવરણ થાય ને એટલે 15 દાડા દિવસ પાછી ઈયળું આવે અને આમાં પછી ઈયળું હજુ આવી નથી. તો ખેડૂત મિત્રો, ખેડૂતના જ અભિપ્રાય આપણને ખબર પડે છે કે બીજી કંપનીની અગર દવા કોઈ બી છાંટે છે તો જનરલી 10 થી 15 દિવસે ઈયળો ફરતી આવી જતી હોય છે. પણ ખેડૂતે છેલ્લા મહિનાથી એટલે 50 દિવસના ચણા થયા છે, ઈયળની દવા છાંટી છે પણ હજુ સુધી ઈયળનો ઉપદ્રવ નથી, મતલબ ઈયળ શૂન્ય છે. અને વિકાસ માટે અને ફાલ માટે જે ફ્લાવરિંગ સ્ટાર છાંટેલી છે, તો એ શું કામ કરે છે કે વધારે ફાલ બનાવે, ફૂલ બનાવે અને ફૂલમાંથી ફળનું રૂપાંતરિત કરી અને દાણાને મોટા કરે. તો રમેશભાઈ, આ જે આપણે દવા છે એ તમને કયા ડીલર મિત્રે આપણે અભિપ્રાય કરેલો કે આ દવા સ્પ્રે કરો તો તમને સારું રહેશે? અમારે શંકરભાઈ, ગામ કોચનાથ. શંકરભાઈ, જે આપણા કોચનાથની અંદર નીલકંઠ એગ્રોના માલિક છે, તો શંકરભાઈ બી આજે ઉપસ્થિત છે. શંકરભાઈને બી પૂછીએ. શંકરભાઈ, ઘણા વર્ષોથી તમારી દુકાન છે, બધી જ કંપનીઓનું કામકાજ કરો છો, પણ તમે છેલ્લા 2 વર્ષથી મહેશ એગ્રી સાયન્સ સાથે જોડાયા છો. તો મહેશ એગ્રી સાયન્સની જ્યારે તમે પ્રોડક્ટ વેચાણ કરો છો તો ખેડૂતોના અભિપ્રાયમાં તમને કેવું લાગે છે અને પોતાના અનુભવ શું કહે છે કે રિઝલ્ટ કઈ રીતના છે? મતલબ રિઝલ્ટ તમને કઈ રીતના લાગે છે મહેશ એગ્રી સાયન્સ? કામ સારું છે અને સુપર ડોક્સા, ફ્લાવરિંગ સ્ટાર, ફસલ અમૃત અને મહાપાવર બરાબર એ કંપની કરતા રિઝલ્ટ સારું છે. બરાબર. મતલબ ખેડૂતો જનરલી માગતા આવે છે કે તમારે વેચાણ કરવું પડે છે? હવે તો માંગતા આવે છે. બરાબર. તો ખેડૂત મિત્રો, ફરીથી એકવાર કહું છું કે એકવાર તમે ચણાનું જો વાવેતર કર્યું છે તો એકવાર ઈયળ માટે સુપર ડોક્સા અને ફૂલફાલ માટે ફ્લાવરિંગ સ્ટાર અવશ્ય વાપરો. તમે ખુદ રિઝલ્ટ લો અને પછી તમારા અનુભવો કહો. તો આ સાથે આપણે ખેડૂત મિત્રોને ધન્યવાદ કરીએ અને ફરીથી મળીએ એક નવા વિડીયોની અંદર. ધન્યવાદ.